પાનોલી જીઆઈડીસીમાં પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી। 20 મિનિટના વરસાદમાં રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા। ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસીમાં ચોમાસાના પ્રથમ વરસાદે નોટિફાઈડ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી। માત્ર 20 મિનિટ સુધી વરસેલા વરસાદમાં જ જીઆઈડીસીના અનેક વિસ્તારોમાં વરસાદી કાંસો ઉભરાઈ જતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા, જેના કારણે વાહન ચાલકો તેમજ ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ચોમાસા પહેલાં વરસાદી કાંસોની યોગ્ય સફાઈ ન કરવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો। પરિણામે અનેક સ્થળોએ પાણી ભરાઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। કેટલીક કંપનીઓમાં તો વરસાદી કાંસના પાણી પરિસરમાં ઘૂસી જતા કંપનીના માલિકોએ પોતાના કામદારો દ્વારા વરસાદી કાંસોની સફાઈ કરાવવા ફરજ પડી હતી। ઉદ્યોગકારોનું કહેવું છે કે જ્યારે નોટિફાઈડ તંત્ર ઉદ્યોગો પાસેથી નિયમિત ટેક્સ વસૂલે છે ત્યારે તેના બદલામાં યોગ્ય સુવિધા અને સમયસર પ્રી મોન્સૂન કામગીરી પૂરી પાડવી જોઈએ। જો કે પ્રથમ વરસાદમાં સર્જાયેલી સ્થિતિને જોતા નોટિફાઈડ તંત્ર આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું હોય તેવું ઉદ્યોગકારોએ મીડિયાને નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું। હવે પ્રશ્ન એ છે કે પ્રથમ વરસાદમાં જો આવી સ્થિતિ સર્જાય છે તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન પાનોલી જીઆઈડીસીની સ્થિતિ કેવી રહેશે, આ અંગે ઉદ્યોગકારોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। જો કે વરસાદ વરસવાનું બંધ થતાની સાથે જ નોટિફાઈડ તંત્રના અધિકારીઓ દ્વારા જીસીબી વડે જે વરસાદી કાંસોમાં કેમિકલયુક્ત પાણી છોડતા પ્રદૂષણકાર ઉદ્યોગોના વરસાદી કાંસની અંદર જે પાળા બાંધવામાં આવ્યા હતા તે પાળાનો નિકાલ કરીને જે ઉભરાયેલા પાણી અને જે ગટરો ભરાઈ હતી તે પાણીનો નિકાલ કરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી હતી।